હેલો ફ્રેન્ડ્સ, સર્વોત્તમ ફૂડમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે સાબુદાણાની ખીચડી બનાવવાના છીએ। તેના માટે એક વાટકો જેટલા સાબુદાણા લીધેલા છે। હવે તેને નોર્મલ પાણીથી 2 થી 3 વખત વોશ કરી લઈશું। વધારે વખત ધોવાની જરૂર નથી। હવે સાબુદાણા ધોવાઈ ગયા છે, તો હવે તેને આપણે ફક્ત 2 કલાક જ પલાળી રાખીશું। વધારે વાર પલાળવાની કોઈ જ જરૂર નથી। તો 2 કલાકની અંદર સાબુદાણા સરસ રીતે પલળી જાય છે। તો સાબુદાણા બુડે તેટલું જ અહીંયા મેં સાદું પાણી લીધેલું છે। હવે 2 કલાક માટે તેને પલાળી રાખીશું। તો હવે 2 કલાક બાદ તમે જોઈ શકો છો સાબુદાણો સારી રીતના ફૂલી ગયો છે અને પલળી ગયો છે અને બધું જ પાણી શોષાઈ ગયું છે। અહીંયા મેં ખીચડીના વઘાર માટે 2 થી 3 પાવડા જેટલું તેલ ઉમેર્યું છે। હવે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું આખું જીરું નાખીશું। હવે ઉપવાસમાં આપણે હિંગનો ઉપયોગ નથી કરતા। હવે ખીચડીનો ટેસ્ટ વધારવા માટે મીઠા લીમડાના પાન નાખીશું 6 થી 7 જેટલા। ત્યારબાદ 2 થી 3 જેટલા તીખા મરચાં છે લીલા, તેની કટકી નાખીશું અને 2 મીડિયમ સાઇઝના બટાકા છે તે મેં બાફીને લીધેલા છે, કારણ કે કાચા બટાકા લઈશું તો તેને ચડવામાં વાર લાગશે। તો જો તમારે ઉતાવળ હોય તો અહીંયા મેં જેમ બાફેલા બટાકાનો ઉપયોગ કર્યો છે, તો આવી રીતના તમે બનાવી શકો। હવે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે। હવે સાબુદાણા નાખીશું તો તમે જોઈ શકો છો એક એક દાણો છૂટો છૂટો છે। તો આ રીતના 2 કલાક જ આપણે સાબુદાણાને પલાળીશું તો આ રીતના સરસ છૂટી છૂટી ખીચડી બનશે અને તમને બનાવવામાં પણ કંટાળો નહીં આવે। હવે આપણે આમાં એક ટ્રીકનો ઉપયોગ કરવાના છીએ। ઉપરથી આપણે કોઈ પણ વસ્તુથી કવર નહીં કરીએ અને એકદમ ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની। હવે થોડી વાર બાદ તમે જોઈ શકો છો આ રીતના નીચેનો દાણો જે ઉપર આવ્યો છે તે પાણી કલરનો થઈ ગયો છે, એટલે કે તે બફાઈ ગયો છે। તો આ રીતના ઉપર નીચે કરતું રહેવાનું થોડી વારે। તો આ રીતના કરવાથી બધા જ દાણા છે તે ટ્રાન્સપરન્ટ એટલે કે પાણી કલરના થઈ જશે અને બધા જ સાબુદાણા બફાઈ જશે। તો આ રીતે કરવાથી એક પણ સાબુદાણાનો દાણો નીચે તળિયે ચોંટશે પણ નહીં અને સરસ રીતના ખીચડી છૂટી છૂટી બનશે। તો હવે તમે જોઈ શકો છો બધા જ સાબુદાણા છે તે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે। તો હવે સાબુદાણાની ખીચડી રેડી છે। તો હવે આપણે મસાલો કરી લઈએ। તો સાબુદાણા બફાય પછી જ આપણે આમાં મસાલો કરીશું। અહીંયા શેકેલી શીંગનો ભૂકો લીધેલો છે 2 ચમચી જેટલો। તો શીંગને શેકી લીધેલી હતી, ત્યારબાદ ફૂતરી એટલે કે છાલ ઉતારી લીધી હતી। હવે તે બરાબર મિક્સ કરી લઈએ। ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે ફરાળી જે મીઠું હોય, ફરાળમાં વાપરતા હોય તે સિંધાડું મીઠું અહીંયા મેં લીધેલું છે। તો સારી રીતના મિક્સ કરી લઈએ। તો આ ખીચડી ખાવામાં ખૂબ જ પૌષ્ટિક છે। હવે વધુ ટેસ્ટી લાગે તેના માટે શેકેલી શીંગના ફાડા છે અને લીલા ધાણા નાખીશું ઉપરથી, તો દેખાવમાં ખૂબ જ સરસ લાગશે ખીચડી। તો અહીંયા અમુક લોકો હળદરનો ઉપયોગ કરતા હોય છે, પણ વ્હાઈટ ખીચડી જ એકદમ સરસ લાગે છે। હવે લીંબુનો રસ ઉમેરીશું। ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે। તો હંમેશા ગેસ બંધ થાય ત્યાર પછી જ કોઈ પણ રેસીપીમાં આપણે લીંબુ ઉમેરવાનું, જેથી તેનો કડછો ટેસ્ટ ના આવે। તો તમે જોઈ શકો છો કેવી સરસ એકદમ છૂટી છૂટી ખીચડી બની છે। તો હવે બધા મસાલા છે તે એક રસ થઈ ગયા છે। તો હવે આપણે તેને ફટાફટ સર્વ કરી લઈએ। તો જો તમને આ મારી રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો તે મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો। તો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે।